એક તો યુવાની હોય અને સાથે સરખે સરખા મિત્રો અને એમાં સાથે યુવતીઓનો સંગ હોય. કોલેજ તરફથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન થયું હોય તો પછી શું બાકી રહે? યુવાની હેલે ચડે, જોબન મસ્તીમાં મહાલે, હસી મજાકની રંગત જામે. આવો એક પ્રવાસ હતો. યુવક યુવતીઓ હતા, સાથે એક નિવૃત્ત આચાર્ય પણ હતા. આ આચાર્ય બેઠા હતા, તેની બાજુમાં પૂર્વ સૈનિક અને તેની પત્ની પણ બેઠા હતા. સૈનિકનો ચહેરો જીવતરના આઘાતો અને યુદ્ધના ઘાવો સહન કરીને કરડો બની ગયો હતો. મૂછો તેની મર્દાનગી સૂચવતી હતી, તેની આંખોમાં ખુમારી હતી. પણ સાથે ઊંડી વેદનાઓનો પણ અણસાર આવ્યા વગર રહેતો ન હતો. તેની પત્ની વૃદ્ધ હતી, અશક્ત હતી અને આંખો બંધ કરીને બેઠી હતી. સૂતી છે કે જાગે છે તે નક્કી નહોતું થતું. સાવ નંખાઈ ગયેલું શરીર, ચહેરા પર અંકાયેલી દુઃખની રેખાઓ વૃદ્ધાની લાચાર અવસ્થાની સાક્ષી પૂરતા હતા. યુવક યુવતીઓ મજાક મસ્તીમાં મશગુલ હતા અને આચાર્ય પુસ્તક વાંચી રહ્યા હતા. સૈનિક ભાવવિહીન આંખોથી બહારના દ્રશ્યો જોઈ રહ્યો હતો. ત્યાં વૃદ્ધાના મુખમાંથી ઉદ્ગારો નીકળ્યા. 1 2 3 4. ફરી એ જ ઉદ્ગારો. 1 2 3 4. યુવક યુવતીઓને મજાકનું સાધન મળી ગયું. વૃદ્ધા પહેલા તેઓ બોલતા 1 2 3 4. યુવતીઓ પણ મજાકમાં સાથે હતી. બસ 1 2 3 4 એ રમત બની ગઈ. આચાર્ય શ્રીથી આ સહન ન થયું. તેમણે સૈનિકને કહ્યું, બહનજી બીમાર હૈ? સૈનિકે કહ્યું, हाँ मास्टर साहब, इसका कोई ठिकाना नहीं है, बस पागलों की तरह रटती ही रहती है. आचार्य કહ્યું, मगर कोई तो वजह होगी ही. सैनिक ने कहूं, वजह तो है साहेब, हमारे देश का आजादी का जो जंग शुरू हुआ है उसमें मेरे चारों बेटे सुभाष बाबू की आजाद हिंद फौज में भर्ती हो गए हैं. फिर हमें समाचार मिले कि हमारे चारों बेटे एक के बाद एक शहीद हो गए हैं. उन्होंने शहादत का लाल सहरा पहन लिया है. मैं खुद सिपाही हूँ, जानता हूँ कि जंग में मरना मारना होता रहता है, मगर यह बुढ़िया का माँ का दिल है ना, इसलिए वह सहन न कर सकी और पागल हो गई है. कभी कभी ख्वाब में अपने आप को खो देती है. पागल हो गई है साहब, पागल. સૈનિકની આંખો આંસુઓથી છલકાઈ ગઈ. આ સાંભળીને યુવક અને યુવતીઓનો સમૂહ આઘાત અને શરમથી સ્તબ્ધ બની ગયો. આખા કમ્પાર્ટમેન્ટમાં સન્નાટો છવાઈ ગયો. આચાર્ય શ્રી ઊભા થયા. તેમણે વૃદ્ધાના ચરણ સ્પર્શ કર્યા અને અદબથી પ્રણામ કર્યા. સૈનિકે તેને પગે લાગવા ન દીધા, પણ લાગણીવશ ભેટી પડ્યો અને આચાર્યના ખભે માથું રાખીને ચોધાર આંસુએ રડી પડ્યો.
ત્યાં દહેરાદૂન આવ્યું. સૌ ભારે હૈયે ટ્રેનમાંથી નીચે ઉતર્યા. મિત્રો, તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જો તમે આવી નવી વાર્તા સાંભળવા માંગતા હોય તો કોમેન્ટ અવશ્ય કરજો. અસ્તુ.